રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવા મામલે સમાચાર છે। ગઈકાલે મોડી રાત્રે પોલીસે વેપારીઓની દુકાન હવે પરત સોંપી છે। દુકાનમાંથી બહાર ફેંકેલો સામાન પણ ફરી દુકાનમાં મુકાયો। વકફ બોર્ડના ડાયરેક્ટર આસિફ સલોતનું આ મામલે નિવેદન। દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે। મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાડીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો। પત્રમાં નિયમ મુજબ ખાલી કરાવવાનો ઉલ્લેખ છે। ટ્રસ્ટીએ તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો તો તે અયોગ્ય છે। નોટિસ આપી પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાલી કરાવવું જોઈએ। હાલ આ મામલે પોલીસ અને વકફ બોર્ડ વતી મેં સમાધાન કરાવ્યું છે। મિલકત ભાડુઆતને પરત સોંપી દેવાઈ છે તેવું પણ આસિફ સલોતે કહ્યું। મિલકત મુદ્દે વકફ બોર્ડના નવા આદેશ બાદ કાર્યવાહી કરાશે। વકફ બોર્ડના નામે કેટલાક લોકોએ સામાન બહાર ફેંક્યો હતો। સમગ્ર ઘટના મામલે 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। जो ट्रस्टीओने नियम प्रमाणे पालन करवू जोईए। एमने वकफ बोर्डे ऑर्डर आप्यो छे पण एने नोटिस नथी आपी। एमनी उतावळी पगड्युं छे। एमने कायदेसर नियम पालन करवा माटे एने ऑर्डर आप्यो तो एमने नोटिस आपवी जोईए, लीगली करवी जोईए। पोलीसने साथे लईने नोटिस पत्या पछी पोलीस पासे जवानुं होय के भाई तन नोटिस पोलीसने जाण करे के साहेब आ भाड़ू माटे खाली करवानो अमने वकफ बोर्डनो आदेश छे। अमे एने नोटिस बजावी छे। तन नोटिस बजाव्या पछी नो थाय तो लीगली जी बीजू बनतुं होय लीगली पास करी पछी पोलीस ने भेगा लई वकफ बोर्ड ने जाण करे तो वकफ बोर्ड पोलीस ने लेटर मोकले। पोलीस भेगी आवी एनो विडियोग्राफी करावी पछी एनो कब्जो सोंपावी सके।